શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ ભાગ 3. આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કડવું 34મું. ઓખા રૂએ ચિત્ર લેખા વિનવે, ખેલી શહિયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક, લાજ લઈ લખતી હતી તો આપત સહુથી પહેલું, મારા પિયું બીજો ગણ જાણતી, મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજારે, હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્નું, એક નિર્ધન્યો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણો તરછે સાર જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ સ્વપ્નું. એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સ્વપ્નું. એક વાંઝ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કરમાં શાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા, ભંડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાત્રે લોચન રોઈ રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એણે રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કરમાં શાહીને, રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે, અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તીક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા શાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો, ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, ને શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરત, ગંગોદક ભરી કચુકી રાય, હરિ ચરણે ધરત. સોરઠ સુઘટ માનવી, રોજ નિત કરે વહેવાર, એક નગર રહી માનવી, કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નામાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નામાં દીઠા હરધરજીના વીર રે. આજ રે સ્વપ્નામાં દીઠો સુંદર વર ભરથાર,
તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સ્યાહીને, હવે સોરઠ દેશ લખાઈ રે, ત્યાં નગર લખ્યું દ્વારકાઈ રે, લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજસિંહ સમાણી રે, લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણી મળ્યા ઘરડાને, માથે પડ્યા રે, તેણે માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાડા રે, મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે, તેને વર સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી શાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેની વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે, એ તો રીછરડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, અને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે છીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું છે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે, ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન, આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પરવરો, તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી, મેં સ્વપ્ને દીઠો જે છોગાડો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મંડળું હૈયું લટકાળે, તે વર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, તે વર મુને, વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને, ચિત્રલેખા બોલી વાણ રે, શહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને, કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોકી માઈ રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માઈ રે, તે વર મુને. કડવું 41મું. ઓખા કહે શું સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાંતા, ચતુરાને કહે ચિત્રલેખા બાઈ, આણિયાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારા મતી, કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવી ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી, સહિયર ને સહિયર વહાલી છે, મેં જમણા હાથે ઘાલી, આપણે બેવું જણ સંગાથી, તું પ્રાણ ધાત્રા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી તે પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જાણ તો નવ પડે ને જેમ તેમ વહેલી થાને, લાવ્યો મારા કંથને તું, ખોટી થાય છે શાને, જાતિ વેળા ઓખા કહે છે,
મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખા કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે, ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલતાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તક્ષણ આવ્યા ધાઈ, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો, વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદજી કહે છે, ઓ રે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીવે જમતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વટશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે શામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને, દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહીને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનાથ. ચક્કર મુખેથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ, ત્યાં કૃષ્ણ તરુહે ભવન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં મહારથી કેરો વીર, રોડ ઘાલીને પોઢ્યો, મહાધનુષ્ય ધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડે કડડાઈ, માથે હિંડોળો લઈ લીધો, ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી, નારદે તો ત્યાંય હિંડોળો લઈ પરવરી, ને સમરર્યા વૈકુંઠરાય. પવન વેગે સંચરી, આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હુંએ મારે જાવું, તેણે તેનું કામ કર્યું, ખોડી સિદ્ધને થાવું. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે, લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે, મંદિર માળિયા માય. વાહ વાયને બારી હાલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી, હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે, ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સૂવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે, પડે મારક માય. ભરથારનું જે કહ્યું ન માને, આપમતી જે નારી, તે અવતરે, કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને, તર છોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે, એણે માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય શાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળાવે, પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય,
એ મોટાનો કુંવર કહાવે, કંઈક હશે હથિયાર. ઓશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો તેના બળનો નાવે પાર રે. હરુડ હાક મારી કીધો છે હોકાર રે. ધનક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન આયો રે મારા બાપુનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે. અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકણી છો કોણ છો બલાઈ રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાઈ રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી વર વરવાને અરથવો તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા તો થાય છે અન્યાય. કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવ રાય જુગતીથી દેખે, આ તો ન હોય અમારી નગરી ન હોય પેખે રે. ન અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘરેણા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિમાં મુજને ભોળાવ્યો રે. આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે. રત્નાગર શે નથી ગાજતો. ચિત્રલેખા બોલી વળતી રે. તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે. તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે. ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વદવા તણી રે. સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ને 9 વર્યા રે. 9 પૂછ્યા કુળને પાળ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જેપ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે. કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણનો ચોર ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાશ ઘીમાં તો ઉછર્યો રે. સતરા જીતતે કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખ ને ટૂંકા કેશ રે. વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે. હિમાચળની ભાણેજરી રે. ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન એનો વડવો બળિરાજન. એક સમય બળિરાયે યજ્ઞ માંડ્યો રે. બળિરાય યજ્ઞનો અધિકારી. તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ સાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો ક્યાં ગઈ મારી ગદાઈ. 2 જણના મારી કરું કટકાઈ. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી. મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશો માં. મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશો માં. મારા હૈયા કેરો હાર મળ્યા મને મેલશો માં. સાસુડીના જાયા મળ્યા મને મેલશો માં. સ્વપ્ને શીત ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશો માં.
ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત, કાઢી જે વડી, ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું, ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું સહી, પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી, ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવો માળિયા માય, રાજગૌરી નાની, કડવું 50મું, માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાઈ રે, ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેરાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌનેય મેરું થાય રે.